દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાહત દરે ચોપડા વિતરણ થઈ રહ્યું છે. પરંતુ સ્વામીજીએ આ વર્ષે ચોપડા વિતરણ ફક્ત રામ ભક્તો માટે જ રાખ્યું છે. માત્ર રામ ભક્તો માટે ચોપડા વિતરણ રાખવાના સ્વામીજીએ 5 કારણો જણાવ્યા છે. પહેલું કારણ છે, ચોપડામાંથી ભગવાનનો ફોટો અને સ્વામીજીનો ફોટો ફાડી તેમાં છેડછાડ કરવામાં આવે છે. બીજું કારણ છે, દાતાઓએ દાન ફક્ત એ શરતે જ આપ્યું છે કે ચોપડા ફક્ત રામ ભક્તોને જ આપવામાં આવે. ત્રીજું કારણ છે, પહેલગામ હુમલામાં જે લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા તેમની નિંદા અને વિરોધ થવો જોઈએ તેવો વિરોધ થયો નથી. સ્વામીજી સર્વ ધર્મોને સાથે રાખીને ચાલે છે અને તે માટે તેમની હિન્દુ ધર્મમાં ટીકા પણ થાય છે. છતાં પણ તેઓ ટીકા ઉપર ધ્યાન નહોતા આપતા. પરંતુ હવે તેમણે આ બાબત ગંભીરતાથી લઈ અને આ નિર્ણય કર્યો છે. પાંચમું કારણ છે, આમાં 100% દાન હિન્દુઓ તરફથી આવેલું છે. તેમ છતાં ખ્રિસ્તીઓ અને જૈનો પણ ચોપડા લઈ જાય છે. તેમને સ્વામીજીએ ક્યારેય ના પાડી નથી.